નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગૌતમ બુદ્ધ વિશે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામની અંદર સવાલ પૂછાય છે તે તમામની ચર્ચા આજના વિડીયોમાં કરીશું. A to Z માહિતી મેળવવાની છે. મિત્રો, ગૌતમ બુદ્ધ જે છે ને તે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થયા હતા. ઠીક છે, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પહેલો સવાલ. ત્યાર પછી હવે આપણે વિસ્તૃત એ રીતે ચર્ચા કરવાની છે કે તમારા મગજમાં સપાઈ જાય. ઠીક છે, જ્યારે કોઈ પણ પ્રશ્ન તમારી સમક્ષ આવે ને તો તમને તરત જ આ વિડીયો તમારી સમક્ષ આવવો જોઈએ, એ રીતે આપણે વાત કરવાની છે. મિત્રો, વાત કરીએ આપણે તો ગૌતમ બુદ્ધ છે તે બૌદ્ધ ધર્મ વિશે આપણે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે આપણે જાણવું હોય તો જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથોના ત્રિપિટક છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. બૌદ્ધ ધર્મના ત્રિપિટક જેમને કહેવાય છે સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ 3 પિટક ખૂબ જ મુખ્યત્વે છે. તેમાંથી આપણને ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી મળે છે. આગળ વાત કરીએ આપણે તો બુદ્ધના પૂર્વ જન્મો સાથે સંકળાયેલ જે જાતક કથાઓ છે તેની વાત કરીએ તો કેટલી જાતક કથાઓ મળી છે? તો 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના જન્મો સાથે સંકળાયેલી છે. ઠીક છે, બુદ્ધના પૂર્વ જન્મો સાથે સંકળાયેલી છે. મિત્રો, ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. ઠીક છે, નેપાળની તરાઈમાં ભારતની અંદર હિમાલય ક્ષેત્ર છે ત્યાં નેપાળની તરાઈમાં કપિલવસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. ઠીક છે, હવે જે કપિલવસ્તુ રાજ્ય હતું તો ત્યાં રહેવાસ કોણ કરતું, એટલે કોણ રહેતું? તો ક્ષત્રિયો ત્યાં રહેતા અને શાક્ય કહેવાતા. જે ક્ષત્રિયો ત્યાં રહેતા તે શાક્ય કહેવાતા. હવે જે કપિલવસ્તુ રાજ્ય છે તે ગણ રાજ્ય હતું. ગણ રાજ્ય એટલે કેવી રીતે કે જે રાજ્યના જેટલા સભ્યો હોય ને તે તમામ સભ્યો જ રાજા કહેવાતા, તેને કહેવામાં આવે છે ગણ રાજ્ય. ઠીક છે મિત્રો, આ જે ગણ રાજ્ય છે કપિલવસ્તુ, તેના વડા કોણ હતું? તો શુદ્ધોધન હતા. ઓકે, અને શુદ્ધોધનના પત્ની હતા માયાદેવી. ઠીક છે મિત્રો, વાત કરું તમને તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો. એટલે ગૌતમ બુદ્ધ છે તેનો જન્મ ઈસવીસન પૂર્વે 6ઠી સદી એટલે કે 566માં શુદ્ધોધન તેના પિતા હતા અને માતા માયાદેવીના ઘરે તેનો જન્મ થયો હતો. બાળપણનું નામ આપણે જોઈએ તો સિદ્ધાર્થ તેનું બાળપણનું નામ હતું. જન્મના થોડા દિવસ પછી માતા જે છે માયાદેવી તેનું મૃત્યુ થયું. ઠીક છે, પાલન પોષણ કરનાર પાલક માતા તરીકે ત્યાર પછી જ્યારે માયાદેવી એટલે કે ગૌતમ બુદ્ધના માતાનું મૃત્યુ થયું ત્યાર પછી પાલક માતા તરીકે ગૌતમી પ્રજાપતિ તેની ફરજ નિભાવે છે, પાલક માતા તરીકે. ઠીક છે, ગુરુ કોણ હતા? તો આલાર કલામ. ઠીક છે, પત્નીની વાત કરીએ તો ગૌતમ બુદ્ધના જે પત્ની હતા તેનું નામ યશોધરા હતું. પુત્ર રાહુલ હતો. ઓકે, પુત્રનું નામ રાહુલ હતું. ગૃહત્યાગ પછી એટલે કે ગૃહત્યાગ ક્યારે કર્યો? તો 30 વર્ષની ઉંમરે તેમણે ગૃહત્યાગ કર્યો હતો. સારથી કોણ હતું? તો સારથીનું નામ હતું ચંદ. પછી તેનો જે ઘોડો હતો તેનું નામ હતું કથક. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ઓકે, આ બધા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, ખાસ કરીને નોંધ લેજો. ગૃહત્યાગ પછી તે ક્યાં ગયા? તો રાજગૃહ અને પછી પુરુવેલા સ્થળે ગયા. પહેલા ક્યાં ગયા હતા? રાજગૃહ અને પછી ગયા હતા પુરુવેલા સ્થળે ગયા હતા. 5 બ્રાહ્મણો સાથે તેમણે તપસ્યા શરૂ કરી હતી. પહેલી તપસ્યા કોની સાથે શરૂ કરી? તો 5 બ્રાહ્મણ મિત્રો સાથે તેણે તપશ્ચર્યા શરૂ કરી હતી. મિત્રો, મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય કયું છે? તે ગૌતમ બુદ્ધે જણાવ્યું છે કે આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો. તૃષ્ણાઓ એટલે કે ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો તે જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. સાધના જ્યારે શરૂ કરી ગૌતમ બુદ્ધે તો ક્યાં ગયા હતા સાધના કરવા માટે? તો બોધિગયા ખાતે ગયા હતા અને ત્યાં એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી. જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ? ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, આ ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે. તો વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે કે સત્યની શોધ થઈ. ઓકે, સત્યની ખોજ કરી તેણે કે શું સત્ય છે. આગળ વાત કરું તો બુદ્ધનો અર્થ શું થાય છે? તો જાગૃત કે જ્ઞાની થાય છે. ઠીક છે, સૌપ્રથમ તો પહેલા તે સિદ્ધાર્થ જ હતા, બાળપણનું નામ. ત્યાર પછી તે બુદ્ધ કહેવાણા. જ્યારે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યાર પછી તે બુદ્ધ કહેવાણા. જ્ઞાન પ્રાપ્તિ પછી તે સારનાથ ગયા હતા. ઠીક છે,
પહેલાં પહેલી વાત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે કે જ્યારે તે ગૃહત્યાગ કર્યો, ઓકે, ગૃહત્યાગ કર્યો ને ત્યારે તે ક્યાં ગયા હતા, ઠીક છે, તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. તો રાજગૃહ અને પુરુવેલા સ્થળે, ઓકે, અને ગૃહત્યાગ કર્યો ત્યારે રાજગૃહ અને પુરુવેલા સ્થળે. ત્યાર પછી જ્યારે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને જ્ઞાન પ્રાપ્તિ પછી તે સારનાથ ખાતે ગયા હતા અને ત્યાં પહેલાં સૌ પ્રથમ વખત 5 જે બ્રાહ્મણ મિત્રો છે તેને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો હતો. મિત્રો બન્યું હતું એવું કે જ્યારે તે તપશ્ચર્યા કરતા હતા ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ભૂખું રહેવાથી એટલે કે આપણે શરીરને કષ્ટ દેવાથી કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. ત્યારે તેના જે બ્રાહ્મણ મિત્રો છે તેણે તેનો સાથ છોડી દીધો હતો. ત્યાર પછી તેમણે સત્યની પ્રાપ્તિ થઈ અને ત્યાર પછી તેમણે જે પહેલો જે ઉપદેશ આપ્યો તે પણ તે 5 બ્રાહ્મણ મિત્રોને આપ્યો હતો. પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે, ઠીક છે. બુદ્ધના ઉપદેશમાં 4 આર્ય સત્ય છે. હવે ક્યાંક 4 આર્ય સત્ય છે? તો પહેલું સંસાર છે ને તે દુઃખમય છે, ઠીક છે. બુદ્ધ એમ કહે છે કે સંસાર જે છે દુઃખમય છે. હવે દુઃખનું કારણ શું છે? તો દુઃખનું કારણ તૃષ્ણા છે, ઓકે, ઈચ્છાઓ. ત્યાર પછી ત્રીજું એમ કહે છે કે દુઃખનો જે નાશ કરવો હોય આપણે તો શું કરવું પડે? તો તૃષ્ણાનો નાશ કરવો પડે. ચોથું, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે, ઠીક છે. એટલે અષ્ટાંગિક માર્ગ આપણે અપનાવીએ તો તૃષ્ણાનો ત્યાગ થાય છે. આ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. આ જે 4 આર્ય સત્ય છે તે બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન, સમ્યક એટલે સારી રીતે, ઠીક છે. સમ્યક જે છે તે સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને સમ્યકનો અર્થ થાય છે સારી રીતે પણ કહેવામાં આવે છે. એટલે ટોટલ આપણે કહી શકાય કે 4 જે આર્ય સત્યો છે તેને પહેલું કહી શકાય બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, બીજું કહી શકાય સમ્યક દર્શન. મિત્રો બુદ્ધને વૈશાખી પૂર્ણિમા ના દિવસે બોધિ વૃક્ષ છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કેના નીચે? પીપળના વૃક્ષ નીચે, ઠીક છે. ખાસ ધ્યાન રાખવાનું છે. 80 વર્ષની વયે તેને કુશીનારામાં તેમનું અવસાન થયું હતું. મિત્રો આમાં છે ને 20 થી 25, 20 પ્લસ અથવા 25 પ્લસ પ્રશ્નો આપણે કવર કર્યા છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અને આ જે છે પ્રશ્નો તે ઓલ્ડ એક્ઝામની અંદર જે ઘણા ખરા પૂછાયેલા પ્રશ્નો છે ને તે પણ કવર કરી લીધા છે. એટલે આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનશે. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો, અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. ફરી મળીશું. નમસ્કાર.